અલંગ બ્રેકિંગ યાર્ડ વિસ્તારમાં યુવાને ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું. તળાજા હોસ્પિટલમાં મૃત જાહેર. આજરોજ તારીખ 27 ફેબ્રુઆરી 2024ને શુક્રવારના સવારના 8 કલાકે તળાજાની સરકારી હોસ્પિટલ ખાતેથી જાણવા મળતી માહિતી મુજબ અલંગ બ્રેકિંગ યાર્ડ પ્લોટ નંબર 40 ખાતે કામ કરતા યાદવ ગોરેલાલ હંસો નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં આસપાસના કામદારો અને જવાબદાર અધિકારીઓ દ્વારા તરત જ કાર્યવાહી કરવામાં આવી હતી. બાદમાં યુવાનને તાત્કાલિક તળાજાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તપાસીને તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવને લઈને વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. આત્મહત્યાના વધતા બનાવોને લઈને લોકોમાં પણ ચિંતા વ્યાપી ગઈ છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ ચાલુ કરી છે.